હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે બેટા આપણે જોવાનો છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર, ન્યૂટનની ગતિના જે બીજા નિયમની આપણે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી હતી. બરાબર, અને કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ આપણે જોડે જોયા હતા. આજે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશેની ડિસ્કસ કરીશું. બહુ ફેમસ છે આ રૂલ. બરાબર, આ લો છે એટલો ફેમસ છે, લગભગ બધાને ખ્યાલ હોય. બરાબર, બે ત્રણ આપણે એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે વધારે ખ્યાલ આવે. બરાબર, એક એક્ઝામ્પલ તમને જે ટેક્સ્ટબુકની પેજ નંબર 96 ઉપર આપેલું છે. બરાબર, એની અંદર બે પદાર્થો લીધા છે, પદાર્થ એ અને પદાર્થ બી. હવે એ પદાર્થ બી પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ આ બી પદાર્થ છે એ પર બળ લગાડે. એ પદાર્થ બી પર જેટલું જ બળ લગાડે છે એટલું જ બળ બી પદાર્થ છે એ પર લગાડે, પરંતુ બંનેની દિશા જો વિરુદ્ધ હોય. જો આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો આ આના પર જેટલું લગાડે એટલું જ આના પર લગાડે, તો આ બંને પદાર્થ જે છે એને રિલેટેડ જે આ નિયમ છે એને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમનું સ્વરૂપ આપી શકીએ. એક બીજું એક્ઝામ્પલ તમને આપ્યું છે. બરાબર, સ્પ્રિંગનું એક્ઝામ્પલ આપ્યું છે. સ્પ્રિંગના એક્ઝામ્પલની અંદર બી એવું જ થઈ શકે. બરાબર, અહીંયા વિચારી લો કે કોઈ આ દ્રઢ આધાર છે અને અહીંયા આપણે કોઈ એમ દળનો એક બ્લોક છે એ લટકાવેલો છે. હવે જો તમે આને નીચેની તરફ ખેંચો, અને નીચેની તરફ સ્પ્રિંગને આપણે ખેંચીશું તો સ્પ્રિંગ શું કરશે, અને આપણે ઉપરની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. તો તમે જે બળ અહીંયા લગાવો છો એનાથી વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ લાગે. સ્પ્રિંગ તમને ઉપરની તરફ ખેંચવાનો ટ્રાય કરે. તમે પણ આ વસ્તુ આપણી વ્યવહારની અંદર અનુભવ્યું છે. બરાબર, કે જ્યારે સ્પ્રિંગને નીચેની તરફ ખેંચીએ તો સ્પ્રિંગ આપણે ઉપરની તરફ ખેંચવાનો શું કરે, ટ્રાય કરે. બરાબર, તો અહીંયા પણ એવું જ થયું. આ બળ અને આ બળ, એ બે બળ એકબીજાથી કેવા છે, વિરુદ્ધ દિશાના બળ થયા. તો આનામાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે એપ્લાય કરી શકીએ. સેમ એવી જ રીતે પૃથ્વીની સપાટી પર કોઈ ઊંચાઈથી કોઈ પથ્થરનું પડવું. આ એક્ઝામ્પલ ખરેખર સમજવા જેવું છે. જો કે ન્યૂટને પેલું સફરજનવાળો પ્રયોગ પ્રેક્ટિકલ તો આખો કરેલો જ, અને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધેલો. આ પથ્થર છે એ કોઈ ઊંચાઈથી પૃથ્વી પર ધારો કે પડે છે, તો પથ્થર પૃથ્વી પર જેટલું બળ લગાડે એટલું જ બળ પૃથ્વી શું પથ્થર પર લગાડે છે? તો એનો જવાબ છે હા. બરાબર, પરંતુ દળ વાઇઝ આપણે જોવા જઈએ તો પથ્થરનું દળ ખૂબ નાનું હોય, સૂક્ષ્મ દળ હોય, અને એના કમ્પેરિઝનમાં જોવા જઈએ, બરાબર, તો પૃથ્વીનું દળ કેવું થાય, ખૂબ મોટું થાય. એટલે આપણે આના સાપેક્ષમાં આને અવગણી શકાય એવું બી કહી શકાય, કારણ કે એકદમ નાનું એવું દળ છે એટલા માટે. બરાબર, એટલે જેટલો જ બળ પથ્થર પૃથ્વી પર લગાડે એટલું જ બળ પૃથ્વીએ પથ્થર પર લગાડે. પાછા બે બળ આવ્યા. બરાબર, અને જોડે જોડે શું આવી, દિશા કેવી આવી, વિરુદ્ધ આવી. તો એક વસ્તુ તો ક્લિયર છે કે જ્યારે બળ અનુભવાય છે ત્યારે બળ હંમેશા શું હોય, પેરમાં જ હોય. બરાબર, બળ હંમેશા જોડમાં જ હોય. યાદ રાખજો ખાસ, આ ન્યૂટને આ નોંધ્યું ખાસ આ નિયમ પરથી. બરાબર, કે બળો હંમેશા જોડમાં જ હોય છે. બરાબર, ફોર્સ આર ઓલવેઝ ઇન અ પેર. પેર એટલે શું થાય, જોડ. બરાબર, એ જોડમાં જ હોય છે એવું આપણે કહી શકાય. બરાબર, તો પહેલાં તો આ ત્રણ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાના થાય.
बराबर। तो एना परथी न्यूटननी गतिनो त्रीजो नियम छे, दरेक क्रियाबल ने हमेशा समान अने विरुद्ध दिशा में प्रतिक्रियाबल होय छे। दरेक क्रियाबल ने हमेशा समान अने विरुद्ध दिशा में प्रतिक्रियाबल होय। बराबर। ज्यारे दीवाल ने आपणे मुक्को मारीए तो आपणा द्वारा दीवाल पर बळ लाग्युं तो दीवाल पर आपणा पर बळ लगाड़े छे એટલા માટે आपने शुं थाय, दुखावो थाय। तो जे तमे बळ लगाड्युं ने ए क्रियाबल अने सामेथी जे आव्युं ए प्रतिक्रियाबल, એટલે બંનેના મૂલ્ય કેવા સમાન અને પરંતુ કેવા હોય, બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે। આ નિયમને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। શું કહેવાય? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। બરાબર। તો અહીં આપણે યાદ રાખજો, બે શબ્દ છે, કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ। અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બળના જ એક ભાગ છે, એટલે બળ જ છે। ખ્યાલ આવે છે? એક પ્રકારના શું છે? બળ જ છે। બરાબર। ક્રિયાબળ કહો કે પ્રતિક્રિયાબળ કહો, પણ પાછા આપણે બળ વાપરીએ છીએ એટલે આ શબ્દ એક પ્રકારનો શું છે? બળનો જ એક ભાગ છે, જેને બળ જ કહેવાય। બરાબર। આ દિશામાં જાય, સામેની દિશામાં આવે, એ રીતના। બરાબર। હવે ધારો કે આપણે બે પદાર્થની ચર્ચા કરીએ, જે રીતે અહીંયા પહેલું એક્ઝામ્પલ લીધું હતું। બરાબર। કે પદાર્થ એ અને બી માટે ન્યૂટનની ગતિનો મેથેમેટિકલ રૂલ લગાવીએ। બરાબર। તો પદાર્થ એ પર બી દ્વારા लागतु बल, चलो ए पर बी द्वारा लागतु बल એટલે एफ ए बी सदिश थाय, ए पर बी द्वारा लागतु बल। तो ए ज रीते पदार्थ बी पर ए द्वारा लागतु बल शुं थशे? एफ बी। અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ બી એ સમાન મૂલ્યના તો ખરા, પરંતુ બંને કેવા? વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા માઇનસ થાય। તો આ ખાસ રૂલ આપણે મેથેમેટિકલ સ્વરૂપમાં યાદ રાખવાનો થાય। ઓકે, ચલો હવે કેટલાક મહત્વના મુદ્દાઓ છે। આ નિયમને આધારિત કેટલાક મહત્વના મુદ્દાઓ તમને બુકમાં આપેલા છે, એની 1 by 1 આપણે બેટા ડિસ્કશન કરીએ। બરાબર। પહેલો મુદ્દાની અંદર એવું કીધું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ શબ્દનો અર્થ બીજો કોઈ નહીં પણ બળ જ છે, જે આપણે પહેલો મુદ્દો અહીંયા કહી દીધો। બરાબર। ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ શું છે? બળ જ છે। બરાબર। એ કોઈ અલગ વસ્તુ નથી। અને એ કીધું છે બળ હંમેશા જોડમાં જ હોય। આની અંદર બીજો મુદ્દો છે, બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે, તે ક્યારેય એકાકી હોતા નથી। એકાકીનો મતલબ એકલ।
बराबर। पहलो पॉइंट આપણે યાદ રાખવાનો થાય। એવી જ રીતે બીજો પોઈન્ટ છે તમને ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શબ્દો કદાચ એવી ગેરસમજ ઉપજાવે છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની અગાઉ લાગે છે, એટલે કે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે। તો ત્રીજા નિયમમાં કોઈ કારણ અસર સંબંધ અભિપ્રેત નથી। બી વડે એ પર બળ અને એ વડે બી પર બળ એ એક ક્ષણે જ લાગે છે। જો આપણે ખરેખર આ નિયમ એવું કહેવા માંગે છે, આપણે ખરેખર એવું થાય કે જ્યારે આપણે આમ બળ લગાવીએ તો એ બી પર બળ લગાવે એ પહેલાં લાગે અને બી એ પર લગાવે એ પછી લાગે, પણ એવું આમાં હોતું નથી। તો આપણે એને શોર્ટમાં લખી શકીએ કે એ પર બી દ્વારા લાગતું બળ અને બી પર એ દ્વારા લાગતું બળ હંમેશા એક સમયે જ હોય છે। બરાબર, યાદ રાખજો આ ખાસ। આમાં કોઈ કારણ કે અસર નથી। આપણે એમ કહીએ કે ભાઈ ચલો પહેલું કારણ છે અને બીજી તેની અસર છે, એવો કોઈ અભિપ્રેત આમાં છે જ નહીં। બરાબર, બંને એક સમયે જ લાગે ત્યારે જ આપણે કહી શકાય કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ। બરાબર, આ એક કન્ફ્યુઝન આમાંથી દૂર થઈ શકે એવું છે। અને ત્રીજો જે તમને આપેલું છે એની અંદર તો ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ કે જ્યારે એ બી પર લગાડે તો એફ એ બી અને બી એ પર લગાડે તો એફ બી એ। બરાબર, એટલે બીના કારણે એ પર લાગતું બળ અને એના કારણે બી પર લાગતું બળ એ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે। એટલે શોર્ટમાં તમે આ મુદ્દાઓ લખી શકો અને આ દરેક ઉદાહરણ તમારે સમજાવવાના છે જ્યારે તમે લખો થિયરીની અંદર। એટલે દરેક ઉદાહરણ તમને મેં સમજાયા એ રીતે સમજી અને પછી બેટા લખવાના થાય। બરાબર, ચાલો આગળનો પ્રશ્ન લઈએ। વેગમાનનું સંરક્ષણ શું આપેલું છે? વેગમાનનું સંરક્ષણ। જો ગતિનો બીજો અને ત્રીજો નિયમ એ અગત્યના પરિણામ તરફ દોરી જાય છે, વેગમાનના સંરક્ષણનો નિયમ। એના માટે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, એ આપણે એક્ઝામ્પલ સમજીએ। જો હવે એક ગન છે, એ ગનમાંથી બુલેટ છૂટે છે। બરાબર, બુલેટ એટલે ગોળી। તો એવું કીધું છે ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે તો ગન વડે બુલેટ પર લાગતું બળ, અહીંયા લખીએ આપણે, ગન વડે બુલેટ પર લાગતું બળ એફ સદિશ શું છે? એફ સદિશ। બરાબર, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું થાય? બુલેટ વડે પણ ગન પર બળ લાગે, એ કેટલું થાય? માઇનસ એફ જેટલું। તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બુલેટ દ્વારા ગન પર લાગતું બળ શું થાય? માઇનસ એફ થાય। હવે તમને ખબર છે એફ અને માઇનસ એફ કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે। બરાબર, હવે આ બંને બળો માટે એક સમાન આપણે સમયગાળો લઈએ છીએ। બરાબર, શું લઈએ છીએ? એક સમાન સમયગાળો લઈએ તો એનો વેગમાનનો ફેરફાર કોઈ એક સમાન સમયગાળા ડેલ્ટા ટી માટે વેગમાનનો ફેરફાર શું થાય? એફ ડેલ્ટા ટી। શું થાય? એફ ડેલ્ટા ટી। તો એવી જ રીતે આના માટે લખવું હોય આપણે, બરાબર, તો એના માટે શું થાય? તો બુલેટ દ્વારા ગન પરનો
વેગમાનનો ફેરફાર માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી થાય. બરાબર. તો એફ ડેલ્ટા ટી છે એ તો આપણે વેગમાનનો ફેરફાર લીધો છે. વેગમાનનો ફેરફાર આપણે ગન માટેનો જો લઈએ તો એ પીજી થાય અને બુલેટ માટેનો લઈએ તો પીબી થાય. તો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. તો હું અહીંયા પીજી કરું, આ માઇનસને આ સાઈડ લઈએ તો પીબી થાય ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે આવી રીતે વેગમાન તમને જુદા જુદા આપે ને એનો સરવાળો શૂન્ય થાય, એનો મતલબ આ તંત્રનું કુલ વેગમાન બરાબર હંમેશા કેવું હોય, અચળ રહે, બદલાય નહીં. એને જેનું સંરક્ષણ કહેવાય. યાદ રાખજો ખાસ. બરાબર. અહીંયા હું લખું છું નિયમ, વેગમાનના સંરક્ષણનો નિયમ. અલગ કરેલા તંત્રમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે અલગ કરેલું તંત્ર એટલે શું? આ ખાસ શબ્દ સમજજો. આ ઘણા બધા ચેપ્ટરમાં આપણે આનો યુઝ કરીશું. અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં કોઈ બાહ્ય બળની અસર ના થતી હોય, કોઈ એક્સટર્નલ કોઈ ફોર્સ એની અંદર લાગતું ના હોય. બરાબર. હવે આખું તંત્ર જ આપણે અલગ કરી નાખીએ એટલે બાહ્ય તો કોઈ અસર થવાની નથી. એટલે ફક્ત એની અંદર જે વેગમાન હોય એ ટોટલ વેગમાન કેવું, કુલ વેગમાન. જો નામ આપ્યું છે કુલ વેગમાન એટલે આ કોનું છે, ગનનું, અને આ કોનું છે, બુલેટનું. આ ટોટલ જે વેગમાન છે બરાબર એ કેવું રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ. એટલે એનો સરવાળો કેવો બનવો જોઈએ, શૂન્ય બનવો જોઈએ. બરાબર. તો આને કહેવાય વેગમાનના સંરક્ષણનો નિયમ. બરાબર. વેગમાનના સંરક્ષણના નિયમના ઉપયોગનું એક અગત્યનું ઉદાહરણ બે પદાર્થ વચ્ચેનો સંઘાત અથડામણ છે. હવે એક ઉદાહરણ આપ્યું છે આ સમજાવવા માટે. બે પદાર્થોનું સંઘાત અથડામણ. બરાબર. આ નિયમ સમજાવવા માટે એક આપણે એક્ઝામ્પલ આપેલું છે જેને આપણે ડિટેલમાં સમજીએ. બે પદાર્થોનું સંઘાત અથડામણ. જો બે પદાર્થો વચ્ચે સંઘાત અથડામણ, બે પદાર્થો એ અને બી ધ્યાનમાં લો. પ્રારંભિક વેગમાન પીએ અને પીબી અને અંતિમ વેગમાન કેટલું છે, પીએ ડેશ અને પીબી ડેશ છે. બે પદાર્થો એ અને બી વિચારો. તેમનું પ્રારંભિક અને અંતિમ વેગમાન અનુક્રમે ચલો આનું પ્રારંભિક વેગમાન તો પીએ અને પીબી તથા અંતિમ વેગમાનને આપણે ડેશ વડે દર્શાવીએ, પીએ ડેશ અને પીબી ડેશ. એટલે આ બંનેના પ્રારંભિક અને આ બંનેના અંતિમ વેગમાન. બરાબર. હવે આપણે લેવો છે વેગમાનનો ફેરફાર. બરાબર. તો જો સૂત્ર હતું આપણી પાસે એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી. જોજો ખાસ, એફ એ બી અને ડેલ્ટા ટી. હવે બીનું બી દ્વારા એ પર, તો એફ એ બી અને ડેલ્ટા ટી એને આપણે આઘાત કહેતા હતા. અને આઘાત બરાબર મેં લખાયું હતું વેગમાનનો ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર છે તો આ કયું છે, અંતિમ. એ માટેની જ ફક્ત વાત કરીએ છીએ કારણ કે બીનું એ પર લાગે છે. એટલે એ માટે અંતિમ કેટલું, પીએ ડેશ, અને એનું પ્રારંભિક કેટલું, પીએ. સેમ એવી જ રીતે બોલો એફ બી એ બેટા આપણે કરીએ ડેલ્ટા ટી, તો અહીંયા શું થશે, પીબી ડેશ અને માઇનસ શું થઈ જશે અહીંયા, પીબી. ક્લિયર. હવે આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરી બરાબર અને વેગમાનના સંરક્ષણનો નિયમ તારવીએ. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તો એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ.
ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA. બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણીએ તો FAB ડેલ્ટા ટી માઇનસ FBA અને ડેલ્ટા ટી આ બંનેની કિંમત આપણી જોડે છે. આની કિંમત છે PA ડેશ માઇનસ PA. આની કિંમત શું છે તો PB ડેશ અને માઇનસ PB. બરાબર. ચલો તો અહીંયા આપણે આ સાઈડ લઈ જઈએ તો PA ડેશ માઇનસ PB ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો PA ને આ સાઈડ લઈ જઈએ તો PA માઇનસ શું થઈ જાય, કારણ કે આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે ને આ માઇનસ PB તો આપણી જોડે અહીંયા હતું જ. તો જુઓ આ અંતિમ વેગમાન અને આ પ્રારંભિક વેગમાનનો ફેરફાર આવે. અંતિમ વેગમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાનનો ફેરફાર બન્યો. બરાબર. જેથી કરીને આપણે એમ કહી શકાય, સોરી અહીંયા થોડી મિસ્ટેક થાય છે, PA ડેશ આ બાજુ આવશે તો સોરી પ્લસ થશે અને સેમ એવી જ રીતે આ PA આ સાઈડ આવશે. બરાબર. તો એ પણ શું થઈ જશે પ્લસ, એટલે આની વચ્ચે પણ પ્લસ આવશે. તો અહીંયા આપણી પાસે જે અંતિમ વેગમાન જે હતું, આ તો બેટા કયું વેગમાન હતું, અંતિમ વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થાય બંને પદાર્થનું પ્રારંભિક વેગમાન, એટલે સંરક્ષણ થયું કહેવાય. હંમેશા યાદ રાખો સંરક્ષણ શબ્દનો મિનિંગ શું થાય કે જેટલું પહેલાં હોય એટલું જ છેલ્લે રહી જાય, એટલે અચળ થઈ ગયું કે નહીં. જેમ કે આ ચોક છે. બરાબર. એક એક્ઝામ્પલ આપું છું, આવું પોસિબલ નથી પણ એક એક્ઝામ્પલ તમારે સમજણ માટે આપું કે મેં 20 મિનિટ પહેલાં લખવાનું ધારો કે સ્ટાર્ટ કર્યું અને લાસ્ટ સુધી લખવાનું સ્ટાર્ટ બી રાખ્યું, મારું વર્કઆઉટ ચાલુ રાખ્યું અને પાછા 20 મિનિટ પછી મને એટલો ને એટલો ચોક જોવા મળે તો અચળ થઈ ગયો. એમાંની એની જે માત્રા છે એનું દળ બદલાતું નથી, એટલે અને અચળ કહેવાય, એનું સંરક્ષણ થયું કહેવાય. સેમ આમાં બી એવું જ થાય છે કે જે અંતિમ છે ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક જેટલું થાય છે, એટલે ટોટલ સંરક્ષણ થઈ ગયું. કુલ જથ્થો કેવો રહ્યો, અચળ રહ્યો, બદલાયો નહીં, તો એને સંરક્ષણ કહેવાય. ક્લિયર. તો આપણે કેટલાક મહત્ત્વના મુદ્દા જોયા, પછી એવી રીતે વેગમાનનું સંરક્ષણ જોયું, એની અંદર તમને બુલેટ અને ગનનું એક્ઝામ્પલ મેં સમજાવ્યું અને એક્ઝામ્પલ ઉપરથી આપણે અલગ કરેલા તંત્રની અંદર જોયું કે તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. બરાબર. તો આખું આ જે વેગમાનના સંરક્ષણનો નિયમ છે તમે આ રીતે લખશો તો બી ચાલશે. ઓકે. થેન્ક યુ વેરી મચ.